એવો તો શું હતો પાર્સલ ની અંદર કે ઓની અંગત લેવા માટે છે પાલનપુર જવું પડ્યું. તો વાત છે અમે હવારની નાઈ ધોઈને થઈ જતી યાર. શાહી દરવાજો પાર કરીને જેવો રોડે પહોંચે એવો મળી ગયો એક ભલા મોણાનું બાઈક. નારે ના જરાય બળતરા નથી. ભેલડી પહોંચો ને જોવા મળ્યો બીજો. ભેલડી થી બેહી જો ઈકોમ ને આશું. જોણે પતિ એની ઘરવાળીને પિયર માંથી હારીએ લઈ જાય. રખડતો ભટકતો હું પહોંચી ગયો ડીસાના બસ સ્ટેન્ડ માં. ભૂખ તો ઘણી લાગી હતી પણ ખાવામાં બગા સિવાય કોઈ નતું. ધીસ ઇઝ ડોગ તમે કદી જોયો નહીં હોય. તું હશે ડોગ, હું તો કૂતરો છું. બાકી નામ બગાડ્યું થામું નહીં આવે. ફાઇનલી આવી ગઈ એ બસ જેમાં આપણે જવાનું હતું. મારી દીર્ઘ નજર થી હું જેને ખોરતો તો મળી જઈ ભાઈ. રિસ્પેક્ટફુલ માણસ માટે રિસ્પેક્ટફુલ શબ્દ બોલો. સોપારો 1.5 કલાક થી બેહાડી રાખ્યો છે. મસત મજાની સફર ચાલુ હતી ને પાલનપુર પહોંચાઈ પેલા લાજી જીતે આ પાલનપુર ની પાવન ધરા પર પગલા પાડી જીતે નજારા ઇઝ વેરી બ્યુટીફુલ. ચાચાની રિક્ષામાં બેસીને રવાના થઈ જાય જેમ કે જવાનો તો ડોઝું ભરવા. ઓલા શું મગાવ ગોળો સિવાય બધું હલ છે. ભાઈ કેટલો આલુ બોલો. થાળીમાં જગ્યા ના વધે એટલું. ફાઇનલી એક ઘડી આવી છે જેના માટે મેં આયા હતા. એટલે કે હતો એક પ્રમોશન વિડિયો નો શૂટ એટલે લેવાનું તો એક પાર્સલ જેમાં હતી આ બધી વસ્તુ. આગળ સુધી જોવા માટે લાઈક ને ફોલો કરી નાખો. હું મળું તમને બીજા ભાગમાં.